हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए। और मस्त सुबह हो गई है और मैंने मस्त भगवान की पूजा भी कर ली है। और अभी सवेरे सवेरे मस्त ठंडा पवन चल रहा है और थोड़ा बहुत यहाँ तरह से बादल बादल भी छा गए हैं। और बारिश का मौसम कल था मगर बारिश फिर भी नहीं आई थी। कभी कभी थोड़ी थोड़ी झरमर झरमर आ रही थी मगर बहुत ज़्यादा बारिश नहीं हुई। तो आज भी ऐसा मौसम हो गया अभी सवेरे सवेरे कि अभी बारिश आएंगी, मगर देखते हैं अभी पूरे दिन में क्या हाल होता है। तो चलिए डायरेक्ट हम चलेंगे किचन में। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। ले અત્યારમાં વળાવાળી એમ ને તાર પપ્પા મંદિરે થાન તો કે આ મારે પેલા શેકાય નહીં ઈ વાતે હાજી તો શેકાન ન ખાવ ઈ વાતે હાજી શેકી નહીં આવે તો ખાવા હા ગરમ ગરમ મજા આવે ત્યારે વળાવો ખાવાની વાત છે હું તો લે મહેમાન આવવાનું છે મહેમાન આવવાનું છે શું આપણી ઘરે હાય નક્કી નહીં અચાનક કોઈ ઉતરી પડે યાર એ તો વાત સાચી કારણ કે હારે બોલ્યો એટલે અચાનક જ આવવાના હોય 9 વાગે આવી છે એમ પછી તો ખબર નહીં હોય જોઈએ આગળ શું થઈ નાસ્તા પણ નથી આજે કર્યા આજ તો કાઈ નાસ્તા પાણી નથી કર્યા કેમ કામ ચાલુ છે આજે પાણીયારાનું કામ કરી નાખ્યું હા કપડા આજે મશીનમાં નાખ્યા હું વાત છે મશીનમાં નાખ્યા એમ ને કમર દુખે એટલે મેં મશીનમાં થોડા હા એ વાત સાચી અને ભરેલાને બટકા ખાવા છે રોટલીને હા અને પપ્પા તો કઈ ખાતા નથી તો તમે શું ખાવાના છે? ઓકે તો વાંધો નહીં. અને માન પપ્પાને કે ખાવું ન હોય પપ્પા તો ઓલરેડી તેમાં ગરમ ગરમ મસ્ત સીમ શેકાય છે. બીજું શું જોઈએ ત્યાંનું બધું આવી ગયું. આજે કથા શરૂ થાય છે મંદિરે? આજે 11 તારીખ છે ને? હા 11, 12, 13, 15 તારીખ સુધી કથા છે આજે. શું વાત છે? હા હા 3 વાગે પદયાત્રા છે. મંદિરે છે કે કોઈના ઘરેથી? યજમાન હોય ને એની ઘરે જવાનું છે ગામમાં પણ આઘારે છે બેન કે તમે બધા મંદિરે આવજો. આપણે અંદર રાસ લઈને પછી કોથળી લઈને જાવ. હા હા થોડા જણા જાહે ને બેન બધા. હા હા પછી બધા કોથળી લઈને આવજો. 3 વાગ્યાનો સમય છે ને? કથા કેમ બિહાડે કે છે કેમ જ બિહાડે છે? કથા તો મોટા બેને 108 વાર સત્સંગી જીવનનું પુરસ્કરણ કર્યું ને. ઓહો એટલે એને પૂરું છે પુરસ્કરણ. ઓ સારું કહેવાય તો. બિહારે છે. હા હા એ પુસ્તક તો કેટલું મોટું છે. 108 વાર વાંચ્યું એટલે કેવું કહેવાય એમ સારું કહેવાય. કથા છે એટલે સારું છે. સારું સારું. તો બહુ પછીની કથા છે ને રોજ? હા રોજ બપોર પછી 3 થી 6. 3 થી 6. તમને મજા છે તો કંજન બેન રોજ કથામાં જવાની? મજા જ આવે ને. નકરે રોજ મજા જ આવે છે. રોજ જાતા હોય મંદિરે. પણ સત્સંગી જીવન સાંભળવા મળે ને. હા એટલે આપણે સત્સંગી જીવન સાંભળવા મળે. હું વાસુ છું ઈ જ છે. હા ઈ જ છે પુસ્તક. સંતોના મુખથી વાંચી તો આપણને જ્ઞાન થાય ને. એ તો વધારે જ્ઞાન થાય ને. પુસ્તક વાંચી આપણને જ્ઞાન એમ જ્ઞાન ન થાય તો બધું એને એ તો બધું સમજાતા જાય એટલે આપણે ખ્યાલ આવે. સમજાવે ત્યારે આપણને સમજ થાય આ પુસ્તકની અંદર આ કેવા માંગે છે. હા એ છે. તો બી ફિલહાલ તો મમ્મી આગળ મસ્ત સિંગ ચેક કરીને ચાલો હું ભોળાનાથને જો ચડાવી આવું. ચડાવે આજથી સિંગ ચાલુ થઈ છે હવે કેટલી ખબર કઈ નક્કી નહીં. હા મુહૂર્ત કર્યું છે આપણી ઘરે પહેલી વાર સિંગ નું. ગયા વખતે આપણી ઘરની હતી રાજકા વણતા બધા ખાધી હતી. હા વેસાથી લઈને આપણે બહુ ખાય. બહુ ખાઈ હા. કારણ કે મને ભાવ એટલે તાર પપ્પા વારવાર લાવવા. પપ્પાને ભાવ બધાને સિંગ તો બધાને ભાવ આપણી ઘરે વાંધો ન આવે. વણ તો કઈ આપણે સિંગ વાવ્યું નથી એટલે સિંગ ખાવા મળશે નહીં કઈ. એક વાર વાયું ફોરવા આવી ગયા તો આપણે દઈ દીધું. હા એટલે જ ને એટલે જ કહેવાય ને. પછી ન એ મમ્મી હું નાની હતી આપણે તે આપણે વાડી શું આવતા બહુ બધું થતું આપણે ફ્રૂટમાં શું આવતા આપણે સકરિયા વાવતા સેવડી વાવતા મોટા બોરની બોવડી હતી. હા બધું બહુ થતું. તરબૂચ વાવ્યા હા સિંગ નહોતી થઈ પણ તરબૂચ બહુ થયા. હા અને મને યાદ છે કે પોપૈયા વેવાતા કઈ 10-12 વાવ્યા હતા લાઈનમાં આખા શેરીને આપણે પોપૈયા ખવડાવ્યા હતા. કેટલા પોપૈયા કે થતા ત્યારે બહુ એટલે બહુ થતા પોપૈયા. હા દળવાળા કેવા સરસ ટમેટા થયા બહુ બધું મસ્ત છે. તો આપણે સેવડી તો વાવતા સકરિયા ને એવું. ઘરની સેવડી દાંત કાઢ નાખી છે ખાવામાં તો. બેન તો નાની હતી ને હા હા એટલે ખાય ને તો સીધું આ ફ્રોક આખું પલળી જાય. મોટા હા મમ્મી આજ ખુલાસો કરે કે કિંજલની વાત નો. કારણ કે સંસ્થા બહુ આવડે નહીં નાની એટલે અડધું આખું ફ્રોક પલળી જાય. કાઢી નવરાવે છે. ઓહો અત્યારે આ નાની ઢીંગલી ચૂસતા ન પણ આખી ભરાઈ રહી ખાય એટલે આખો ફ્રોક ને બધું સેવની રસ થઈ જાય. કિંજલ તો જાડી હતી આ તો આપણે આરો થોડી પતલી છે. કિંજલ તો બહુ જાડી ગટ્ટી સરસ હતી. મોટી મોટી આંખો ને સરસ હતી. ફોટા ના છે એટલે મને ખ્યાલ છે બહુ મસ્ત લાગતી.
અને તું તો આવ ઝીણી એટલી રે. એવું એવી હતી આવ હાવ એટલે હાવ. હાવ આવ્યો તો પડી જઈ. ઓહો હો હવે સરસ થઈ ગયા. પેલા ખબર નહોતી કે તું આવી થઈ જાય એમ. એટલે તો હાવ આમ એમ જ થાય કે આ કંચન બેન છોકરી જ નથી એવું લાગતું. आज मम्मी ने मेरा बचपन का खुलासा मम्मी ने कर दिया है. मम्मी बोले कि तुम इतनी कमजोर थी, मतलब कि पवन आते हैं ना तो भी मैं गिर जाती थी, इतनी कमजोर थी ना मम्मी. हाँ, सारा पवन भी आ जाए ना तो मैं तुरंत गिर जाती थी, इतनी कमजोर थी. तो कोई बात नहीं, अभी तो मैं मस्त हट्टी कट्टी हो गई हूँ. નાનપણમાં જોઈએ કોઈ ન લાગે આટલું છે એટલી બદલી ગઈ એમ. નાનપણનો એક જ ફોટો હતી, મોટી હતી ત્યારનો ફોટો, નાનપણનો ફોટો કિંજલની જેમ ત્યારે તો ફોટો જ નથી બતાવો કિંજલની જેમ ફોટો હતો મારો. પણ ત્યાં તો એટલું બધું હતું નહીં ફોટાનું કઈ નહીં, કાંઈ નહોતું. એ તો કિંજલ તો આપણે ગયા હોય માવતર ની ઘરે પહેલી વાર આણું ત્યાં પડે ફોટા. પછી અહીંયા તો કામ એટલું હોય કાંઈ ફોટાનું કોઈ મમ્મી રિયલ લાઈફમાં બહુ એટલે બહુ જ કામ કર્યું છે, સીમા નથી એટલું કામ કર્યું છે. પણ અત્યારે ભગવાન ત્યાંથી બધાને પોરો છે તો સારું છે. પેલા મારું કિંજલ ખુલાસો કરી નાખ્યો કે અમે બે કેવી હતી નાનપણમાં. કઈ નહીં, હાલો જળ ચડાઈને આવું અને બધાને ભોળાનું દર્શન કરાવું મસ્ત. રાત સાતમ છે ને તો કલર કરવાની હોય ને, કલર કરવાની હોય ને એ ક્યારે કરવાની છે? એ અત્યારમાં જ કરવાની. એવું છે એમ ને? સારું હાલો, હું પેલા ભોળાને જળ ચડાઈને આવું, પછી આગળનું જો કઈ રૂટીન છે એ શરૂ કરી દઈએ અમારું. તો ચાલે. જય સ્વામિનારાયણ. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. तो देखिए फिर आज सातम है तो सब भक्त आज शीतला सातम है तो आज सब लोग यहाँ पे कूलर झाड़ने के लिए आए हैं. तो यहाँ पे लाइन लग गई है कूलर झाड़ने में. जय स्वामीनारायण. जय स्वामीनारायण. तो अभी मुझे माता जी भी नहीं दिख रहे, कितनी भीड़ लग गई. यहाँ पे बीच में से दिख रहे हैं मुझे. चलो सबको दर्शन करा देती हूँ मैं. यहाँ पे सब लोग कूलर झाड़ने के लिए पहुँच गए हैं. पापा क्या कर रहे हैं आप? क्या देख रहे हैं? મરસા જોઉં છું. હા પાછા હતા થઈ ગયા પાછા. હા એટલા થઈ ગયા પાછા. જ્યાં જ્યાં હતા ને હમ એ બધા પાછા મોટા થઈ ગયા. બહુ એટલે બહુ ફાલે મરચીમાં. હા એના બધા ફાલસ જારી. કેટલો ફાલ જો કરે આમાં? ફાલસ. આમાં મેલી બગવો ને છે નાખવો પડે. હા નકર સોડો સુઈ જાય. નકર મરચા નો થાય ને પછી. મરસા નો થાય ને સોડો છે ને બધે નહીં ઉકાઈ જાય, ગળી જાય. હા હા માણ ટીબી થયો ને કેમ માણા ગળતો જાય. હા હા એમાં બીલી બગ છે ને એક છોડનો ટીબી છે. હા હા છોડ સુઈ જાય એવું એટલે છોડ ઉકાઈ જાય. હા હા એટલે આ છોડને ટીબી સાફ કર્યા કરવો પડે. હા તો મરસા ના કરે સંભાળ રાખીને કાંઈ માટે તો મરસા આવે. ઈ તો વાત સાચી. ખાલી મરસા લેવા આવે પછી યાદ આવે તો નો આવે. જામુ નો જોઈએ પછી બીજી વાર મરસા નો આવે. નો જ આવે નો જ આવે. હા એટલે મરચા ઘણા છે જ્યાં મતલબ. હા છે ને આ રિયા લાટ અહીંયા રહેજો, અહીંયા હોતન છે. તો એ બાજુ જ છે. કેવા છે મસ્તીના કલર કેવો છે? એકદમ લીલો ને, બહાર તો પોપટી કલર ના આવે, ઘરે કે એકદમ મસ્ત લીલા છે. આયો છે આ રિયા. બીજા આવા મળ્યો ફાલ બેઠો. ઝીણા ઝીણા આવા મળ્યા. આમાં ફાલ છે બહુ જો. આ બાજુ બહુ છે મસ્ત મરચા. તો ઓહો લૂમે ઝૂમે છે બાકી મરચા તો અહીંયા તો આ બાજુ હોત છે જો. હા અહીંયા બહુ મરચા છે. પાછા જોલા નહીં ખાઈ રહી ને ત્યાં આવી થઈ જાય. જાય. વાહ રાલશે પાછા ફાલ વેલા બે હે. નાક બે છોડવાનું પાણી પાવું પડે ને પપ્પા. ઝાડવાને જો ને થોડા પીળા પડી ગયા નહીં. અમુક ઝાડવા અંદર હોય ને ખામલા હા એ આપણે ખ્યાલ ન હોય એટલે રહી ગયા હોય હા પછી તાર પડી ગયો આ સોડો પીળો પીળો પડી ગયો. કેવો સરસ હતો. હા મેં કીધું આ પીળો કેમ પડી જશે? હા નિરીક્ષણ જોયું ને તમે ખામણું આખું હુકાઈ ગયું હાવ હા અને માટી હોય ને આ તોડા પડી ગઈ હતી એટલે પછી પાણી જરૂર પડે. પાણી તાણ છે હા એટલે બળી જાય છે. હા ગરમ ન થાય. કેવા લીલા છે એ તો બહુ સરસ છે. તો
તો તે પપ્પાને પાણી બધાને પાઈ દીધું અત્યારમાં. હા પાણી મળી જાય થઈ જાય. અહીં ખુદીનો જો મારો મસ્ત તાજા માજો થાય છે. હા, પછી ચાલ ખાવા મળીએ. પછી બનાવશું પૂરી પાણીપુરી. હા, પછી ઓલા અજમા કા મમ્મી પછી મમ્મી ઘરે જ મસાલા છે. હા. પાણીપુરી, પછી ભજીયાનો, હા. રાય ભજીયા, ગોટામાં મરચાં, હા પાછો ચાનો મસાલો છે. પછી શિયાળામાં હળદર પાવડર, હા બધું છે લાઈનમાં બધું આવ્યું છે. લીંબુ આવે, વિક્સ તુલસી છે, શરદી થઈ હોય તો. શું વાત છે? વિક્સ તુલસી ક્યાં છે આમાં? આ રે. આ વિક્સ તુલસી છે. હા. અરે વાહ. ઓહળિયા જ કહેવાય. હા એ વાત હતી. એટલે જો શરીરને જે અનુકૂળ આવે ને એ ઓહળિયા જ કહેવાય. એ વાત હતી. ડાયાબિટીસ માટે છે. હે હા. શું વાત છે? આ 3 રોજ ખાય ને ડાયાબિટીસ હાવ કંટ્રોલમાં આવી જાય. ઓહો. હા. રોજ મારી મમ્મી હામું ન હોય, મારી મમ્મી ડોક્ટર છે અડધાન્યા. એટલે તો આ રહ્યા હોય ને નકર તો પાછા વી ગયા હતા અહીંયા પાછા. એવું તો ન હાલે, એવું તો ન બને. અને આના પર ડોક્ટર છે એટલે આ રહ્યા છે અહીંયા. હા મજા પાલક જો કેવું સામે છે. ડોક્ટર હોત તો ન વિદેશમાં ક્યાંક નોકરી તો કાંઈ હોતે નહીં. હા જો આમ સિક્સ મારી આમ જઈને તો તમે વિદેશ હોત હા. તો અમે તો એમનું હોત ને તો અત્યારે હોય બીજી જગ્યાએ કોક હોય જ ને. અમે કોઈ એમનું હોય જ ને એમ ના ના પરવડા હોય પણ બીજા કોઈ હોય હોય ને બીજી કોઈ. એવું તો તમે વિદેશ હોત. બહુ મોટી વાત કરી દીધી. અહીંયા પાલક જો કેવો મસ્ત ઉગી ગયા છે. પાન મસ્ત થવા મળે પાલક ના. આ વિક્સ તુલસી છે ને મમ્મી? હા, વિક્સ તુલસી છે. એક પાન ખાય એટલે આપણે ગયા હતા બહુ મોટા હતા નહીં. એક પાન ખાય એટલે સીધો એમના ગળામાં કોઈ વિક્સ ન આપણે ટીપા પીધા હોય. આંખમાં બધું ખુલી જાય. હા તેથી દર્શકને શરદી હતી, મેં કીધું, દર્શક એક પાન ખાઓ કે કેમ મેં ખાવ તો ખરા. હા હા મેં કીધું, આ તો બધું ખુલી ગયું મમ્મી કે જામ થઈ ગયું છે. મોગરો જો ખાલી ખવડમાં રહ્યું પતલું એવું હા એ સરસ થઈ ગયું. છોટી ગયો મોગરો. આ તો જો બાપા. ભાઈ આ પાલક થઈ ગઈ યાર. હા એ સરસ થઈ ગઈ જોઈને મેં. બહુ સરસ થઈ ગઈ પાલક. પાલક બીજા હારે મોટી વધે ને પછી વધે પછી શું કરવાનું? પછી પાલક નું થાય શું થાય? કાંઈ થાય નહીં. ભજીયા થાય ભજીયા થાય, થેપલા થાય, બધું થાય એમ તો. થાય. પપ્પાને પેલા તો ભજીયા યાદ આવે, બીજું કઈ યાદ ન આવે. ફેવરેટ વસ્તુ એ યાદ આવે ને. પણ હળદર બહુ મોટી થઈ ગઈ આપણે. હા પાણી આ વરસાદ બહુ પડે ને વરસાદ હા એટલે આને અમુક જે વરસાદના ભાવતું હોય ને એ ઝાડો બહુ વિકાસ પામે. પપ્પા આમાં મરચી વીકી જો બીજી. સહેજ જ છોડો એમ. મને નથી ખબર. હા સારી. મરચી બીજી વીકી છે સહેજ આમાં. એમ છે. સરસ થઈ ગઈ આડો છે ને ચાલ ન હોય. એટલે દેખાય નહીં. અને આ તો જો આ હળદર તો જો કેટલી મોટી થઈ ગઈ છે. ને બે છે. હા એ સરસ મોટી મોટી થઈ ગઈ છે હળદર. તો આપણે હળદર લેવી નહીં પડે, હથાણું ઘરનું થઈ જાય આપણે. આ 12 માસે તો જો હા ને પાલક છે તો જોઈને થોડી નાની છે, ઓથમાં આવી ગઈ ને થોડીક આમ આને ટીબી થઈ ગયો લાગે છે. છે ને. હા જો ને ટીબી થઈ ગયો. એટલે ગાય ખાઈ ગઈ ને. ના ના એ તો ગાય ખાઈ ગઈ, તમે ગાય ડેલી ખુલ્લી મૂકી ખાઈ ગઈ દીધી. પછી ફળવા તો સુકાઈ ગયા. હજી મુકાઈ વચ્ચે જે ફળવો છે એ છે હવે જો રહી જાય તો સારું. ચાનો મસાલો છે આ. હા. કાંઈ થઈ જાય ધીમે ધીમે બધું. બધા મસાલા છે. આ જો ભવાણી જો. ભાવણી ભાવણી એમાં મસ્ત ફૂલ આવે. તડકો આવે ને તો એમાં ફૂલ ખીલે. કળિયું તો બહુ છે આમાં. કેવો મસ્ત લાગે ફૂલ. કલર કેવો મસ્ત દુકાન કીધું. તઈ ભગવાન ની આગળ તો કોઈ ન હાલે. મેં જોવે તો ઓનો કલર કરીએ ગયા. નો થાય નો થાય. ભગવાન ની આગળ કોઈ ન હાલે. જીતી આગળ ભગવાન ને. કેવા કુદરતી બધી આ જેમાં કલર પૂરે ને એવો કલર તો કોઈને તાતા નથી પૂરવા. તો છે જ ને. પણ બધી વસ્તુમાં આમ કલર આપ્યું, નામ આપ્યું, બધી વસ્તુમાં એમ. આજે તો કઈ નક્કી નહીં. કાળા હારું ખવડાવ્યું તો આજે તો વિચાર કરું શું બનાવવું હવે. કઈ યાદ આવે શું બનાવવું એમ. લાડ વાર છે. શું જમું છું બપોરે? તો આગળ ફ્રી કરીને પછી ઉસારવી ને. હા એ વાત સાચી. બપોર સાદી બિચારાય. હા અગાઉ કહેવી ને દૂધીનું શાક ને રોટલા. લ્યો મેનુ કહી દીધું બસ. આપણે કઈ વાંધો વિચારે પેલા આપણે હાલે એવું કઈ નહીં. મજા આવે. એ તો ધોળે. કેમ કે ખાવાનું ખાધું ન હોય ને ધોળે. ને ઓલાને હામું આવે હામું ધોળે. પપ્પા અત્યારે નાઈટમાં ડખો થઈ જાવ આમ નહીં હાલે હવે. હે ખાઈ લેવાય તો પછી. મીઠો કજ્જો તો કરવો જ જોઈએ. હા હા સમજાઈ ગયો? કેમ? હા. આમ તો મીઠો કજ્જો કહેવાય. એ વાત સાચી. તો બે રોટલા વધારે હાલે બાબા. હાલો મમ્મીને કપડાં સુકવવા લાગુ. મમ્મી તો કપડા મશીનમાં જ કર્યા છે ને મમ્મી. હવે મશીનમાં ધોવાના કરી નાખો. એમાં જોઈએ ને મશીન થી પછી શું ખોટા ત્યાં પછી તો હુકમ ત્યાં ઓલું કરસ તું. તો જો પપ્પા કેટલી ચિંતા કરે છે. બોલો નહીં તો મેં તો આટલા સોયા કરે છે. હા બાકી એક તો પગ દુખતા હોય, હા. ઉંમર થાય પછી હા ઉંમર થી પછી ધ્યાન રાખવું પડે. એ વાત સાચી. ઘરે આવા બેના રહે પાછા. હમ એટલે હવે ધ્યાન રાખવું પડે વધારે. હા હા એટલે હું કહેતો મશીન છે તો એમાં ધોવે નહીં ને આયા ધોવે હમ રાઈથે કરવું પડે રસોઈ. તો
હા લુગડા સબ્જી બનાવવા હાથે આવે પાછા હા રોટલા તો કાલ મમ્મી ખીજાતે તો મમ્મી કાલ કા ગયો તો ના કપડા છે ધોવાના મારે ધોવા જ નથી કે રોજ એ તો એમ જ હોય ને સોળે સોળે તો થાકી જાય મશીનમાં પેલા મશીનમાં કાઢ નાખે ને પછી આયા નિસોય નખાય હા એ તો એમ જ હોય એટલે એમ ફટકે બોલે મેં કીધું મેં લાવું કરી નાખું મેં તું પોતે મારે મને કે નારે ના તારે કે ખાવાનું હોય નહીં કઈ કે હું બેઠા બેઠા થઈ મારથી થઈ જાય કે મશીનમાં સાફ કરી નાખે ને પછી આયા નિસોય નાખે તો વાંધો નહીં કરો વાંધો આવે કઈ નહીં તમે તમારું કામ કરો રોણો હું કીધું કેવત છે હો કે જે કુમાર ગધેડો નો સડે થાકે ના પછી બેહી જાય ઘણો લાગી પછી આ ટ્યુશન બેહી જાય કે તો હમણાં ભાત નથી મમ્મી એ માલે થાય મેં ઘણી વાર કીધું હા. બધું મશીનમાં પેલા સાફ ધોઈ નાખો નસીબે નખાય નહોતા બાંધતા થાક્યા ને એટલે બેહી ગયા ઘણો લાગી કે હવે તો આ ગધેડા મૂકવું જ નહીં હારું હાલો આપણે કે વટમાં ટાટીએ બેહી ગયા હા પેલા બેહી ગયા ક્યાં વાંધો નહોતો આ એવું છે હાસુ છે ને આપકો કે ને એ થોડું વિચારાય કે નહીં આ કેસ આપણે બરોબર છે. એ વાત સાચી વિચારો ને તો આમ સારું રહે આપણે જ ફાયદો છે આપણે ફાયદો રહે हारोल जय स्वामीनारायण। तो चलिए अपने सारा खाना बन गया है तो अभी भगवान को खाना रेडी करके तरके सब लोग खाने के लिए बैठ जाएंगे। 6:15 बज गए हैं और मम्मी मंदिर से आ गए हैं। मम्मी जय स्वामीनारायण। हाँ तो मम्मी मस्त साड़ी पहरे શું વાત છે કથા છે કે વાતું હા કથા મારે આવું હતું પપ્પાને ફોન કર્યો પપ્પા ગાડી લઈને વહી ગયા વાડી કે કામ હતું ને બપોરના વહી ગયા છે તો મને હજી કલાક થશે મેં 5:30 ફોન કર્યો હતો તો જો આવ્યો નથી એટલે મારે આવું બહુ હતું મજા આવે પોથી લીધી પોથી રાસ કરતો રેમાં આરતીમાં વારો આવ્યો અચ્છા બા સહયજવાન હતા હા એ બાત હતા નહીં હા હિના બેન ને અમે આરતીમાં ઉભા થયા હા એટલે વારો બે આવી વાર ગયો આરતી ઉતારે સરસ સરસ હિના બેન કહેતા વિરાલી નો આવે મેં આવશે પણ મોડી આવશે કારણ કે ગાડી નો મેળ નો આવ્યો મારે 5 વાગે આવું પપ્પાને ફોન કર્યો મને કે મારે કલાક થઈ જાય હજુ નથી આવ્યા લ્યો 6:15 થઈ ગયા કાંઈ વાંધો નહીં વાડી થોડું કામ એટલે કે મેળ ન આવે જન્મોત્સવ છે तो बस कल जाचो अपने बीजू पापा अभी खेत से वापस आ गए हैं। कितने सारे चेबड़े लाए हैं पहली बार इतने सारे एक साथ आए हैं वरना तो एक दो आते थे नहीं मम्मी આજ તો ઘણા આવ્યા અને પપ્પા જો આવી દીધા ખાવા મળ્યા છે પ્રસાદી ના હાથે પપ્પા ભૂખ લાગી ગઈ ને પપ્પા અને ભાખરી લોટ બાંધી દીધો છે ટમેટાનું શાક થઈ ગયું છે કારણ કે ભાઈ લોકો બહાર રહીને કામ માટે તો હું કઈ ગયો રસોઈ તૈયાર રાખજો આવીને જમવું છે ભૂખ બહુ લાગી જાય તો ખાલી ભાખરી બાકી છે ને હું જાઉં છું फाइनली मंदिर में भगवान दर्शन કરવા रेडी दर्शन કરીને આવું रेडी तो देखिए आज भी मस्त अद्भुत दर्शन है हिंडोला ये टिकिया थी ना सचारी उससे हिंडोला बनाया है आज बहुत बढ़िया है और यहाँ पे रिद्धि सिद्धि लाभ शुभ और बीच में है गणपति बप्पा मोरिया क्या बात है और बीच में भगवान मस्त जुड़ रहे हैं और ये डोरी है ना ये चांदी की है और बहुत हेवी है देखिए बहुत वजन वाली है तो इससे ही भगवान को हम हर रोज झुलाते हैं और बहुत बढ़िया है। तो देखिए मैंने आज मस्त अद्भुत दर्शन है क्योंकि आज मंदिर में सत्संग जीवन पारण कथा है तो चारों ओर लाइटिंग सीरीज वगैरह फ्लावर सब कुछ से डेकोरेट किया है बहुत बढ़िया आज मंदिर लग रहा है ऐसा लग रहा है कि अक्षरधाम तुल्य है। देखिए चारों ओर मस्त लाइटिंग है और चारों ओर मस्त भव्य हिंडोला दर्शन है देखिए कितना बढ़िया है वाह बहुत अच्छा है आज देखिए वाह जय श्री स्वामीनारायण। चलो फाइनली सबने खाना खा लिया है और 8 बज गए हैं और वीडियो को एंड करती हूँ। लाइक करो शेयर करो सब्सक्राइब करो एंड बाय बाय।